સુરત શહેરના અમરોલી વિસ્તારમાં વિદેશમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લંડનમાં વર્ક પરમિટ વિઝા તેમજ સેન્ટ્રલ લંડનની જાણીતી કેથરીન્સ વે નર્સિંગ સંસ્થામાં નોકરી અપાવવાની લાલચ આપીને એક મહિલાથી લાખો રૂપિયા પડાવનાર આરોપીને આખરે અમરોલી પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો. છેલ્લા 5 મહિનાથી ફરાર રહેલા આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પકડી પાડવામાં પોલીસને સફળતા મળી. સમગ્ર કાર્યવાહી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી વડોદરા ખાતે છુપાઈને રહેતો હતો, જેના આધારે ટીમે વડોદરા ખાતે રેડ કરીને આરોપીને ઝડપી પાડ્યો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.